નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ મુખ્ય સમાચાર. અષાઢ વર્ષે અનરાધારની ઉક્તિ સાર્થક કરતા ગુજરાતને ધમરોડતા મેઘરાજા. સૌરાષ્ટ્રમાં ચોટીલામાં 24 ઇંચ અને રાજકોટમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો. રાહત બચાવ માટે એનડીઆરએફ અને હવાઈ દળ તૈનાત. મેઘતાંડવના કારણે રાજ્યના અનેક ગામડા બેટમાં ફેરવાયા. સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવર નગરને જોડતા પુલનો ટ્રાફિક બંધ કરાયો. ભારે પવન અને ખરાબ હવામાનને કારણે બેટ દ્વારકામાં ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ. મુખ્યમંત્રીએ બોલાવી તાકીદની બેઠક. સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીમાં ફસાયેલા 3 યુવાનોને ભારે જહેમત બાદ બચાવી લેતી ફાયર ફાઇટર ટીમ. કચ્છના અબડાસામાં ભારે વરસાદમાં ફસાયેલા 5 લોકોને પણ બચાવી લેવાયા. મોરબીની મચ્છુ નદી 2 કાંઠે વહેતી જોવા લોકોની ભીડ. અનંતનાગમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃતકોની સંખ્યા વધીને 8 થઈ. વલસાડના ઘવાયેલા લલીબેન પટેલનું શ્રીનગર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત. દુઃખદ સમાચારથી પરિવારમાં શોકની લાગણી. આવતીકાલથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્ર અગાઉ કેન્દ્ર સરકાર તેમજ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને બોલાવી સર્વપક્ષીય બેઠક. સત્રને સુચારુ રૂપે ચલાવવા વિપક્ષને સહકારની અપીલ. ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં આજે એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની થશે ચર્ચા. 20મી જુલાઈ સુધીમાં વેપારીઓને જીએસટીની નોંધણી કરાવવા સરકારની તાકીદ. વર્ષે ₹20 લાખથી ઓછા ટર્નઓવરવાળા અથવા જીએસટીમાંથી બાકાત વસ્તુઓના વેપારીઓને નોંધણીમાંથી મુક્તિ. ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો આઈસીસી વિશ્વકપની સેમીફાઇનલમાં પ્રવેશ. ભારતે ન્યૂઝીલેન્ડને 186 રનના મબલક સ્કોરે હરાવ્યું. સેમીફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો મુકાબલો ગુરુવારે ઓસ્ટ્રેલિયા સામે. અને હવે સમાચાર જોઈએ વિગતવાર. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે 7 જિલ્લાના 124 ગામોમાં અંધારપટની સ્થિતિ છે. 3500થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 31 હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. નદીઓ પણ 2 કાંઠે વહી રહી છે. બીજી બાજુ હવામાન વિભાગે આગામી 2 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. સ્થિતિની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાકીદે ઉચ્ચસ્તરીય બેઠક પણ બોલાવી હતી, જેમાં એનડીઆરએફ અને એસડીઆરએફના અધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા. ચોટીલામાં એક જ રાતમાં 23 ઇંચ વરસાદ ખાબકતા 18 ગામ સંપર્ક વિહોણા બન્યા હતા. મેઘતાંડવના કારણે ચોટીલા અને આસપાસનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. 23 ઇંચ વરસાદના કારણે ચોટીલાના મોટાભાગના તળાવો છલકાઈ ગયા છે. સુરેન્દ્રનગરમાં સાંબેલાધાર વરસાદના કારણે નાયકા ડેમના 20 દરવાજા ખોલવા પડ્યા હતા. સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા સહિતના આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળતા ફસાયેલા લોકોને બચાવવા એરફોર્સની મદદ લેવી પડી હતી. બીજી બાજુ કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. જિલ્લામાં નલિયામાં 7 ઇંચ, ભુજ, માંડવી અને ભચાઉમાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો હતો. નર્મદા ડેમની જળસપાટી વધીને 117 મીટરે પહોંચી છે. રાજ્યમાં 13 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં રાજ્યભરમાં મોસમનો 33.40% જેટલો વરસાદ નોંધાયો છે. રાજકોટમાં 24 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન ઠપ થઈ ગયું હતું. ભારે વરસાદને કારણે રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી. પડધરીમાં 14 ઇંચ, વાંકાનેરમાં 8, કાલાવડમાં 8, મોરબીમાં 7, જામનગરમાં 6, ભાણવડમાં 4 અને જામજોધપુરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે આજી નદીમાં ધસમસતા પૂર આવ્યા હતા. સાંબેલાધાર પડેલા 18 ઇંચ વરસાદથી રાજકોટના મોટાભાગના અંડરબ્રિજ અને રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા. બીજી બાજુ ભારે વરસાદને કારણે રાજકોટ જતી અને આવતી 7 જેટલી ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવો પડ્યો હતો. ટંકારામાં ભારે મેઘ ખાંગા થતા 16 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો હતો, જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. જેના પગલે તંત્રએ અગમચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે. માત્ર એક જ રાતમાં પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં કેડ સમાળા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે જનજીવન ઠપ થઈ ગયું હતું.
રહેણાંક વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે તંત્રએ જેસીબી સહિતના સાધનો દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરી છે. ટંકારા જામનગર નેશનલ હાઈવે પર પણ વાહન વ્યવહાર થંભી ગયો હતો. આશરે 1400 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં 70 લોકો લક્ષ્મીનારાયણ સોસાયટીના, 1001 લોકો દરગાહ વિસ્તારના તેમજ 250 લોકો મુમના સોસાયટીના છે. આ તમામને સલામત સ્થળે ખસેડવામાં આવેલા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મોરબીના મચ્છુ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે, જેના પગલે ડેમના દરવાજા ખોલાતા હવે મચ્છુ નદી બે કાંઠે વહેવા માંડી છે. આ અદ્ભુત નજારો જોવા મોરબી અને આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. મચ્છુ નદીના કાંઠે આવેલા વાઘ મંદિરે પણ લોકોની ભીડ જામી રહી છે. બીજી બાજુ સાંબેલાધાર વરસાદને કારણે કોઈ હોનારત ન સર્જાય તેના માટે તંત્રને ઊભા પગે રખાયું છે. મોરબી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રહીશોને પણ સાવચેતી રાખવા તાકીદ કરાઈ છે. આજી નદીના પુલ ઉપર થઈ અને પાણી વહેતું હોય, મામલતદાર શ્રીના હુકમ મુજબ આ રસ્તો રોડ જવા માટે બંધ કરેલ છે. એટલા માટે અહીંયા અમે ઉભેલા છે પોલીસવાળા. સુરેન્દ્રનગરમાં કૃષ્ણનગર વિસ્તારમાં ભોગાવો નદીમાં ફસાયેલા 3 યુવાનોને નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ દ્વારા બચાવવામાં આવ્યા હતા. ગઈકાલે સવારથી ફસાયેલા 3 યુવાનોને ગાંધીનગર એનડીઆરએફની ટીમ પણ મોડી રાત સુધી બચાવવામાં નિષ્ફળ રહી હતી અને પાણીનો પ્રવાહ ઓછો થતાં પાલિકાની ટીમને 3 યુવાનોને બચાવવામાં સફળતા મળી હતી. અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાતા રાજ્યનું વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યની સ્થિતિની સમીક્ષા માટે રાજ્યના મહેસૂલ વિભાગના અગ્ર સચિવ પંકજ કુમારે તાકીદની બેઠક બોલાવી હતી. સાથોસાથ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ જિલ્લાના કલેક્ટર સાથે તેમણે વાતચીત કરી હતી. પંકજ કુમારે વિગતો આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 1500 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. એનડીઆરએફની 11 ટુકડીઓને કાર્યરત કરી દેવામાં આવી છે. વીજ પુરવઠો ખોરવાયેલા 124 ગામોમાં વીજ પ્રવાહ ફરી શરૂ કરવા માટેની કામગીરી થઈ રહી હોવાની તેમણે વિગત આપી હતી. 13 ડેમ ઓવરફ્લો થયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરાયા છે. जब से हमें मौसम विभाग की तरफ से अतिवृष्टि बारिश की सूचना मिली, तब से सर्वप्रथम तो माननीय मुख्य सचिव श्री ने राज्य के तमाम 33 जिला के कलेक्टर श्री साथ वीडियो कॉन्फ्रेंस उन्होंने किया. कल भी हमने वीडियो कॉन्फ्रेंस दूसरी बार किया था. पूरे राज्य में तंत्र अलर्ट की अवस्था में है, जिसके कारण अपने को पिछले 24 घंटे में इतनी ज़्यादा बारिश हुई, उसके बावजूद भी बारिश के कारण अथवा तो तंत्र समय से नहीं पहुंच सका हो, उसके कारण एक भी जीवन हानि नहीं हुई है. યાત્રાધામ બેટ દ્વારકા જામ ફેરી બોટ સેવા ગઈકાલે તોફાની પવન અને ખરાબ હવામાનના કારણે બંધ કરી દેવાઈ હતી. દ્વારકા આવતા શ્રદ્ધાળુઓ બેટ દ્વારકાના દર્શને અચૂક જતા હોય છે. જો કે હવામાન વિષમ હોવાથી ગુજરાત મેરીટાઈમ બોર્ડે સુરક્ષાના કારણોસર ફેરી બોટ બંધ કરી હતી, જેના પગલે અનેક લોકોને ઓખા જેટીથી જ પરત ફરવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે હવામાન રાબેતા મુજબ ન થાય ત્યાં સુધી ફેરી બોટ સેવા ચાલુ કરાશે નહીં. સમગ્ર ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદ અને હવામાનમાં આવેલા પલટાની અસર દ્વારકાના જગત મંદિર પર પણ જોવા મળી છે. વર્ષોથી અહીં મંદિરના શિખર પર 5 ધ્વજારોહણ કરવામાં આવે છે, પરંતુ છેલ્લા 2 દિવસથી સર્જાયેલા વાદળછાયા વાતાવરણ અને તોફાની પવનના કારણે ગઈકાલે દ્વારકાધીશ મંદિરની ધજા અડધી કાઠીએ લહેરાવવામાં આવી હતી. યાત્રાધામ અંબાજીમાં પણ મેઘમહેર થઈ છે. 12 કલાકના વિરામ બાદ મેઘરાજા ફરી પાછા મહેરબાન થતા અંબાજીના મોટાભાગના સ્થળોએ આકાશમાંથી કાચું સોનું વરસી રહ્યું છે. ખેતીલાયક વરસાદ પડવાના કારણે ખેડૂતો ખુશખુશાલ છે. ઉલ્લેખનીય છે કે અંબાજીમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા નોંધાયા છે.
જો કે જાનહાનિ કે માલ મિલકતના નુકસાનના કોઈ અહેવાલ નથી. ભારે વરસાદને કારણે જામનગરના અલિયાબાડામાં ગઈકાલે કોઝવેમાં એક કાર તણાઈ ગઈ હતી, જેમાં જિલ્લા પંચાયતના અધિકારી સહિત કુલ 3 વ્યક્તિ સવાર હતી. ઘટના બાદ તુરંત જ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પણ કોઈ સફળતા મળી ન હતી. જો કે તણાયેલી કાર આજે સવારે મળી આવી છે, પણ તેમાં સવાર 3 વ્યક્તિનો પતો લાગ્યો નથી, જેના કારણે શોધખોળ માટે નેવીના જવાનોની મદદ લેવાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો અને સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો. અમારા જામનગરના સંવાદદાતા બકુલ ત્રિવેદી અત્યારે ફોન લાઈન પર છે. બકુલભાઈ, અત્યારે કયા કયા વિસ્તારો પાણીમાં ગરકાવ છે? પાણીની વરસાદની અત્યારે શું પરિસ્થિતિ છે ત્યાં? ખાસ કરીને ગઈકાલથી આજ સવાર સુધીમાં સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ હતો. ખાસ કરીને ચોટીલામાં 20 થી 23 ઇંચ વરસાદ પડેલો. નીચાણવાળા વિસ્તારો તેમજ જે હાઈવે રોડ છે ત્યાં પણ પાણી બહાર આવેલું. સાથે સાથે જિલ્લાના જે ઓવર ડેમ છે, ધોળી ડેમ છે, મૂળીનો ડાયકા ડેમ છે, એ પણ ઓવરફ્લો થતા એનું પાણી નીચાણવાળા વિસ્તારમાં છોડવામાં આવેલું. એના હિસાબે નદી પણ ભરાઈ ગયેલી હતી અને એના કારણે જે લોકો પાણીમાં ફસાયેલા જે લોકો હતા એમાં જિલ્લામાં ટોટલ 40 જણા હતા. જેના એનડીઆરએફની ટીમ, આર્મી અને હેલિકોપ્ટરની મદદથી આ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને હાલ વરસાદ રોકાઈ ચૂક્યો છે અને તંત્ર દ્વારા કામગીરી ચાલુ છે. જી આભાર બકુલભાઈ. જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા સંઘ પર થયેલા આતંકવાદી હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વલસાડના વતની લલીબેન પટેલનું ગઈ રાત્રે અવસાન થયું છે, જેના પગલે આ હુમલાનો મૃત્યુ આંક વધીને 8 થયો છે. તેમણે શ્રીનગરની SKIMS ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. લલીબેનના અવસાનના સમાચારથી તેમના વતનમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમના મૃતદેહને શ્રીનગરથી વલસાડ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લલીબેન યાત્રા સંઘ સાથે રસોડાની કામગીરી માટે ગયા હતા. હુમલામાં તેમને પેટમાં ગોળી વાગી હતી. 2 દિવસ અગાઉ લલીબેનને પરિવાર સાથે વાતચીત પણ કરી હતી. જો કે ઈજા ગંભીર હોવાથી તેની ચેપ વધતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. જોવા મળ્યું હતું કે ઓમ ટ્રાવેલર્સ પર હુમલો થયો છે, પણ અમને ના ખબર હતી કે અમારા દાદી પણ આ ટ્રાવેલર્સમાં જ છે. પછી અમે એમટી ટાઈમ દોડામદોડી કરી અને પછી ખબર વોટ્સઅપ પર મેસેજ આવ્યો છે કે આ બસમાંનું લિસ્ટ આવ્યું છે. તે લિસ્ટમાં મારા દાદીનું નામ હતું. તે દાદીનું નામ હતું તે પછી આમ થોડી એમ ટેમ અમે દોડધામ કરી હતી અને તે પછી જાણ મારી હતી કે આ લલીબેન આમાં ઘાયલ છે. તે જતાં પણ આમ કન્ફર્મ નહીં થયું હતું કે લલીબેનને ક્યાં વાગેલું હતું. પછી સવારે ખબર પડી કે લલીબેનને પેટમાં વાગેલું છે. તે પછી એમને શ્રીનગર હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ મળી રહી છે. તે પછી આજે સવારે ન્યૂઝમાં અમને જોવા મળ્યું છે કે મારી દાદીની ડેથ થઈ ગઈ છે. કાશ્મીરમાં થઈ રહેલી આતંકવાદી ઘટનાઓ અને અમરનાથ યાત્રાળુઓ પરના હુમલાના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે મુસ્લિમ સમુદાય દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું હતું, જેમાં આતંકવાદનો કોઈ ધર્મ નથી, ઇસ્લામ એટલે શાંતિ જેવા પ્લેકાર્ડ સાથે મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રેલીમાં સૌએ હિન્દુસ્તાન જિંદાબાદ, વંદે માતરમ અને આતંકવાદ મુર્દાબાદના નારા સાથે ઉગ્રવાદી પ્રવૃત્તિઓને એક અવાજે વખોડી કાઢી હતી. રેલી બાદ મામલતદારને આવેદનપત્ર પણ અપાયું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તાજપુરાની નારાયણ આઈ હોસ્પિટલ ખાતે ઓપીડી વિભાગ તેમજ અદ્યતન ઓપરેશન થિયેટરની મુલાકાત લીધી હતી. તેમણે નારાયણ બાપુના તપ સ્થળે, ગુફા, મંદિર અને સમાધિ સ્થળે પણ દર્શન કર્યા હતા. આ પ્રસંગે તેમણે નારાયણ બાપુના સદકાર્યોને યાદ કરીને જણાવ્યું હતું કે આ હોસ્પિટલ ખાતે અદ્યતન ટેકનોલોજી દ્વારા ગરીબ માણસોને અપાતી સારવાર કાબિલે તારીફ છે. મુખ્યમંત્રી ગૌ સંવર્ધન અને ગૌ સંરક્ષણની કટિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં માર્ગ અને મકાન તેમજ ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર, રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રામસિંહ રાઠવા, પ્રભાતસિંહ ચૌહાણ અને સ્થાનિક ધારાસભ્યો તેમજ સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર જગ્યા ઉપર મને આવવાનો મોકો મળ્યો એ માટે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજું છું. નરેન્દ્રભાઈ એ વખતે શબ્દો બોલેલા કે તાજપુરા નહીં એ આવનારા દિવસોમાં તેજપુરા બની ગયું. વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન કરવું એ શિક્ષકોની જવાબદારી છે અને શિક્ષકો આ જવાબદારી સારામાં સારી રીતે નિભાવી શકે તે માટે રાજ્ય સરકાર સમયાંતરે વિવિધ કાર્યક્રમો કરતી રહે છે. જેના ભાગરૂપે તાજેતરમાં જ ધોળકા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષણ સહચિંતન શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિરને સંબોધતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે સમાજનું ઘડતર કરવાની બહુ મોટી જવાબદારી શિક્ષકોના શિરે છે. ત્યારે વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સંસ્કારનું પણ સિંચન થાય તે ખૂબ જરૂરી છે. શિબિરમાં જાણીતા લેખકો, શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ શિક્ષકો અને સામાજિક અગ્રણીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોકેમિસ્ટ્રી વિભાગમાં એમએસસી અને એમફિલનો અભ્યાસ કરતા 17 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી રાષ્ટ્રીય સ્તરના રિસર્ચ પ્રોજેક્ટ માટે થઈ છે. આ વિદ્યાર્થીઓ 6 મહિના સુધી હરિદ્વાર, પુણે અને ગાંધીનગર ખાતેની રાષ્ટ્રીય સ્તરની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં રહીને બાયોકેમિસ્ટ્રીને લગતા વિવિધ સંશોધનો કરશે. ઉલ્લેખનીય છે કે આ 17 વિદ્યાર્થીઓમાંથી 9 હરિદ્વાર ખાતેની પતંજલિ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ, 1 વિદ્યાર્થીની NSCS ઇન્સ્ટિટ્યૂટ, 5 વિદ્યાર્થી ગાંધીનગરની ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન, જ્યારે 2 વિદ્યાર્થી ભાવનગર ખાતેની CSMC RA ઇન્સ્ટિટ્યૂટમાં રિસર્ચ કરશે. મેનગ્રોવ્સ અને બીજી અમુક વનસ્પતિઓમાંથી જે તેના મૂળમાં રહેતા બેક્ટેરિયા હોય એના ઉપર રિસર્ચ કરી અને પછી એ લોકો એ બેક્ટેરિયા કેવી રીતે મદદ કરે છે વનસ્પતિને ઉગવામાં એ માટે એણે સંશોધન કર્યું હતું. બાયોકેમિસ્ટ્રી ભવનમાંથી ટોટલ 17 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે. એમાંથી 9 વિદ્યાર્થીઓ પતંજલિ નેચરલ ઇન્સ્ટિટ્યૂટ છે જે હરિદ્વારમાં એમાં પસંદગી પામ્યા છે, જ્યાં તેઓ નેચરલ પ્રોડક્ટ ફોર્મ્યુલેશન કરી અને જે અમુક ડિઝીઝ છે, રોગ, એમને કેવી રીતે નાબૂદ કરી શકાય એમના વિશે કાર્ય કરવાના છે. ડિપાર્ટમેન્ટમાંથી અમને નેશનલ સેન્ટર ફોર સેલ સાયન્સ NCCS પુણેમાં જવાની ઓપોર્ચ્યુનિટી મળી હતી અને ત્યાં અમે બ્રેનમાં રહેલા ગ્લાયલ સેલ્સમાં થતા કેન્સરમાં જે જીન જવાબદાર હોય કેન્સર માટે તે જીન ઉપર અમે શોધ કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાની અપીલ કરી તેનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગણેશજીની સ્થાપનામાં હજુ થોડા દિવસો બાકી છે. ગણેશ મંડળીના આયોજકોએ મૂર્તિ બુકિંગ કરાવવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે નરસિંહ ખડકી યુવક મંડળ દ્વારા પ્રદૂષણ અટકાવવા ન્યૂઝપેપરમાંથી ગણેશજીની મૂર્તિ તૈયાર કરાઈ રહી છે, જેનાથી પ્રદૂષણ મુક્ત ઉજવણીનો સુંદર સંદેશ દુનિયા સમક્ષ રજૂ થયો છે. સંપૂર્ણ કાગળની 8 ફૂટ ઊંચી તથા 70 કિલો વજન ધરાવતી આકર્ષક ગણેશજીની મૂર્તિનું નિર્માણ સમગ્ર રાજ્યમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મૂર્તિકાર કિરણ ચાંપાનેરિયા 6 માસથી કાગળમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિ તૈયાર કરી રહ્યા છે. આ મૂર્તિમાં ન્યૂઝપેપર, લાકડાનો વેર, લાકડાની પટ્ટીઓ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચતુર્થી નિમિત્તે અમે દેશમાં પ્રથમવાર કહી શકાય એવી પૂર્ણ મૂર્તિ શિલ્પ ગણેશજી ભગવાનનું અમે પ્યોર કાગળથી બનાવ્યું છે. ન્યૂઝપેપરનો ઉપયોગ કર્યો છે, કાગળનો ઉપયોગ કર્યો છે, લાકડાની પટ્ટીનો ઉપયોગ કર્યો છે, કુદરતી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી અમે એક મૂર્તિ બનાવી છે કે જે પથ્થરમાંથી કોતરેલી હોય એવો આભાસ પેદા થાય છે. એવી અમે મૂર્તિનું નિર્માણ કરેલું છે. સમગ્ર ગોધરા સમાજમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે, પણ તહેવારની સાથે લઈને આપણે પ્રદૂષણને પણ ધ્યાનમાં રાખવો જોઈએ તહેવાર ઉજવતી વખતે, કે ગણેશજીની POPની મૂર્તિઓ જે તળાવમાં પ્રદૂષણ વધારે છે અને આ સંપૂર્ણ કાગળની મૂર્તિ ધ્યાનમાં લઈને કિરણભાઈ ચાંપાનેરી જે બનાવે છે ખૂબ. આવતીકાલથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્ર અગાઉ કેન્દ્ર સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શરૂ થઈ ગઈ છે.
આ બેઠકમાં વિપક્ષી દળોના નેતાઓ પણ ઉપસ્થિત છે. બેઠકમાં સત્રને સુચારુ રૂપે ચલાવવા વિપક્ષને સહકારની અપીલ કરાશે. આજે લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજને પણ તમામ પક્ષોની એક બેઠક બોલાવી છે. બીજી બાજુ સત્રને ધ્યાનમાં રાખીને એનડીએના સાથી પક્ષોની અને ભાજપ સંસદીય પક્ષની બેઠકો પણ આજે યોજાશે, જેમાં ભાજપ ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવારના નામ અંગે ચર્ચા કરે તેવી પણ શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલથી શરૂ થતું સત્ર 11મી ઓગસ્ટ સુધી ચાલશે. સરકારે વેપારીઓને 30મી જુલાઈ સુધીમાં જીએસટીની નોંધણી કરાવી લેવાની તાકીદ કરી છે. વર્ષે રૂપિયા 20 લાખથી ઓછા ટર્નઓવરવાળા અથવા જીએસટીમાંથી બાકાત વસ્તુઓના વેપારીઓને આ નોંધણીમાંથી મુક્તિ અપાઈ છે. નવી અપ્રત્યક્ષ કર પ્રણાલી જીએસટી 1 જુલાઈથી અમલમાં છે. વેટ અથવા સર્વિસ ટેક્સ ચૂકવતા હોય, જીએસટી નેટવર્કમાં પોતાની નોંધણી કરાવી દીધી હોય અને આઈડી નંબર મળ્યો હોય તેવા વેપારીઓએ નોંધણીની કામગીરી 22મી સપ્ટેમ્બર સુધીમાં પૂરી કરવી પડશે. પાકિસ્તાને તેની નાપાક હરકતો ચાલુ રાખી ગઈકાલે જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં ફરીથી ગોળીબાર કર્યો હતો. શસ્ત્ર વિરામ ભંગ કરીને ઉશ્કેરવાના પાકિસ્તાનના કાંકરીચાળાનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ગોળીબારમાં લાન્સ નાયક મોહમ્મદ નાસિર શહીદ થયા હતા. 35 વર્ષીય નાસિર પૂંછ જિલ્લાના રહેવાસી હતા. બીજી બાજુ પુલવામા જિલ્લાના ત્રાલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં જૈશે મોહમ્મદના 3 આતંકવાદીઓ ઠાર મરાયા હતા. મરાયેલા 3 આતંકવાદીઓ કાશ્મીર ખીણમાં મોટા હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ વર્ષે સેનાને જમ્મુ કાશ્મીરમાં 102 આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. દરમિયાન જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેમૂદા મુફ્તીએ નવી દિલ્હીમાં ગૃહમંત્રી રાજનાથસિંહની મુલાકાત લીધી હતી. તેમણે રાજ્યના કાયદો અને વ્યવસ્થા તેમજ અમરનાથ યાત્રાળુઓની સલામતી સહિતના મુદ્દે ગૃહમંત્રીને માહિતી આપી હતી. અને હવે આપણે જોઈશું સર્વપક્ષીય બેઠકનું જીવંત પ્રસારણ. लेकिन अब तक कोई कटुता का भाषा, कटुता का भाव ये नहीं हुआ. इसके लिए सभी दलों को उन्होंने बधाई दी. और कल राष्ट्रपति पद के चुनाव के सभी मतदाताओं, संसद सदस्य और विधायकगण सबको उन्होंने निवेदन किया, आग्रह किया, सभी इस मतदान में भाग ले और मतदान में सही तरीके से अपना मताधिकार चलाए. और माननीय प्रधानमंत्री जी ने खास करके जीएसटी को जो सबने मिलकर के उसके संविधान संशोधन, बाद में जीएसटी का सभी चारों विधेयक और जीएसटी के संबंधित जो अन्य प्रदेशों में उसमें विधेयक पारित होना चाहिए, ये सारे चीज और जीएसटी काउंसिल का जो कार्यकलाप सबको आम सहमति से किया और जीएसटी का लॉन्चिंग हो गया. इसके लिए भी उन्होंने धन्यवाद दिया और ये कोऑपरेटिव फेडरलिज्म का एक उत्कृष्ट उदाहरण ऐसे उन्होंने वर्णन किया. और जीएसटी उसका इम्प्लीमेंटेशन, क्रियान्वयन कामयाब हो और उसका जो मकसद है गरीब से गरीब आदमी को लाभ पहुंचाना, उसके लिए उसका क्रियान्वयन कामयाब हो, इसके बारे में सभी पार्टियों का सहयोग
और सभी पार्टियों का जिम्मेदारी उन्होंने बताया। मित्रों, पिछले बार बजट सत्र में हमने बजट रखना और बजट को पारित करना 1 महीना आगे कर दिया। उस आगे करने के कारण जो जुलाई से बजट का आवंटन और बजट का खर्च शुरू हो जाता था, वो 1 अप्रैल से शुरू हो गया। उसका कारण इंफ्रास्ट्रक्चर स्पेंडिंग में जो बढ़ोतरी हो गई और वैसे ही आम स्पेंडिंग में जो बढ़ोतरी हो गई, उसका पूरा विवरण उन्होंने सभा का दिया। કેન્દ્રના ગૃહ રાજ્યમંત્રી શ્રી હંસરાજ આહિરે પ્રાતઃ આરતી બાદ સોમનાથ મહાદેવના દર્શન અભિષેકનો લાભ લીધો હતો. તેમણે ભગવાન ભોળાનાથની મહાપૂજા અને સમુદ્ર દર્શન પણ કર્યા હતા. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રીએ તેમનું શાલ ઉઢાડીને સન્માન કર્યું હતું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આઈસીસી વિશ્વકપની સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. ગઈકાલે ડર્બીમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 186 રનના મોટા માર્જિનથી હરાવ્યું હતું. ભારતે 7 વિકેટને નુકસાને 265 રનનો સ્કોર ઉભો કર્યો હતો, પણ ન્યૂઝીલેન્ડની આખી ટીમ 79 રનમાં જ બેક ટુ પેવેલિયન થઈ ગઈ હતી. કેપ્ટન મિતાલી રાજના 109, હરમનપ્રીતના 60 રનના કારણે ન્યૂઝીલેન્ડ સામે મોટો સ્કોર ખડકવામાં મોટી સફળતા મળી હતી. 109 રન કરનારી મિતાલી રાજને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી. ભારતીય ટીમ હવે ગુરુવારે ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઇનલ મુકાબલો રમશે. આજે સોશિયલ મીડિયામાં શ્રીનગરમાં યુવા બ્રાન્ડ એમ્બેસેડર બનેલો બિલાલ ડાર, ન્યૂયોર્કનો આઈફા એવોર્ડ સમારોહમાં રહેમાને આપેલું પરફોર્મન્સ તેમજ ફ્રાન્સના નેશનલ ડેમાં એફિલ ટાવર પર થયેલી આતશબાજીનો સુંદર નજારો ખૂબ જોવાઈ રહ્યો છે. જોઈએ સોશિયલ મીડિયાનો આજનો ટ્રેન્ડ. પ્રધાનમંત્રીના સ્વચ્છતા અભિયાનથી દેશના યુવાનોને પણ પ્રેરણા મળી છે. ત્યારે પીએમના આ જ અભિયાનથી પ્રોત્સાહન મેળવી 18 વર્ષીય યુવાન બન્યો છે બ્રાન્ડ એમ્બેસેડર. જી હા, ઉત્તરી કાશ્મીરના બંદીપોરા જિલ્લામાં રહેતો અને કચરો વીણવાનું કાર્ય કરતો એક 18 વર્ષીય બિલાલ ડાર બન્યો છે શ્રીનગર કોર્પોરેશનનો બ્રાન્ડ એમ્બેસેડર. કોર્પોરેશન અધિકારી ડોક્ટર શફત ખાને જણાવ્યું કે બિલાલ હવે સ્વચ્છતાનો સંદેશ આપી લોકો માટે પ્રેરણા સ્ત્રોત બનશે. કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ ટ્વિટર પર ટ્વીટ કરી બિલાલની આ કામગીરીને બિરદાવી છે અને સ્વચ્છતા માટેનો સાચો બ્રાન્ડ એમ્બેસેડર ગણાવ્યો છે. ગરીબોને સસ્તી દવા ઉપલબ્ધ થાય તે માટે દેશભરમાં જનઔષધિ કેન્દ્ર ખોલવાનું અભિયાન પ્રધાનમંત્રીએ ચલાવ્યું છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ટ્વીટ કરી આ અભિયાનની વિગતો પોસ્ટ કરી છે, જેમાં 10 જુલાઈથી 15 જુલાઈ સુધીમાં વિવિધ રાજ્યોમાં કુલ 58 નવા જનઔષધિ કેન્દ્રો શરૂ કરાયા છે, જેમાં ગુજરાતમાં 7 કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. તેમની આ ટ્વીટને અસંખ્ય લાઇક મળી રહી છે. અમેરિકાના ન્યૂયોર્કમાં હાલ આઈફા એવોર્ડ સમારોહનું આયોજન ચાલી રહ્યું છે, જેમાં બોલિવૂડની અનેક હસ્તીઓ હાજર રહી. તો સમારોહમાં સંગીતકાર AR રહેમાને પોતાનો સુંદર અવાજ આપી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. યુટ્યુબ પર આ વિડીયો ખૂબ જોવાઈ રહ્યો છે. આ સમારોહમાં AR રહેમાનને 25 વર્ષ દરમિયાન સંગીતમાં યોગદાન આપવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. ફ્રાન્સમાં વાર્ષિક બેસ્ટાઇલ ડે સેલિબ્રેશન દેશની સૌથી મોટી અને લોકપ્રિય ઇવેન્ટ ગણાય છે. આ દિવસે ફ્રાન્સની રાજધાની પેરિસમાં મિલિટરી પરેડ યોજાય છે. 14 જુલાઈ 1790ના દિવસે અહીં રાજાશાહીનો અંત આવ્યો હતો, જે ફ્રેન્ચ ક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. શુક્રવારે તેની રંગારંગ ઉજવણી થઈ હતી. રાત્રે જગવિખ્યાત એફિલ ટાવર પાસે થયેલી આતશબાજીથી રંગબેરંગી રોશનીથી શહેરનું આકાશ જગમગી ઉઠ્યું હતું. આતશબાજીને જોવા મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.